मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના વિશેષ ધાતુઓ, એમાં છેલ્લે ગુપ્તિજ કિદ્વ્યાસન સૂત્રમાંથી ગુપ ધાતુ જોઈ રહ્યા છે। બે લકાર પૂરા કર્યા, વર્તમાને લટ, અનધ્યત અને લંગ, અને ત્રીજો લકાર હવે લોટ ચ યાની લોટ લકાર આત્મનેપદી ધાતુ છે। કોઈ આજુબાજુ પાડોશી રહી જતા હોય મિત્રો તો યાદ કરાવી દેજો, પુણ્ય પ્રાપ્ત થશે। પ્રહલાદ, હા સાહેબ, હા, કે આજે 1 કલાક વહેલા છીએ। પણ સાહેબ હવે ફોન કરવા જઈશું તો અમે પછી ફરી તમે જોડાઈ નહીં શકીએ। તમે નીકળી જાજો કે જોડાઈ જવાશે, વાંધો નહીં। પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। લોટ લોટ લકાર પીના, હા સર, લોટ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એકવ થતા તે બનશે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ બનશે, અને ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એકવ થતા ઈતે પ્રત્યય બનશે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત બનશે। ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અને ટી સંજ્ઞા થઈ એકવ થતા અંતે બનશે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ થશે, અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એનો વ થતા સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ, ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એકવ થતા ઈથે બનશે, અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એકવ થતા દ્વે બનશે, અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એનો અમ થતા દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એકવ થશે, એટલે એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને અઈ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ એક વૃદ્ધિ આદેશ થશે, એટલે અઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એકવ થતા વહે એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થશે, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ વહઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એકવ થશે, એટલે મહે એતઃ અઈ સૂત્રથી અઈ આદેશ થતા મહઈ, અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે, એટલે આ મહઈ પ્રત્યય બનશે। આમ તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, દ્વમ, અઈ, આ વહઈ, આ મહઈ પ્રત્યય બનશે। બરાબર છે। ચર્ચા નહીં કરું પણ બતાવી દઉં છું સીધા ડાયરેક્ટ। લોટ લકાર આત્મનેપદ, પ્રથમ પુરુષ એક વચન, તનો બની જાય છે તામ,
આતામનો બની જાય છે ઈતામ, ઝનો બને છે અંતામ, થાસનો બને છે સ્વ, આથામનો બને છે ઈથામ, ધ્વમનો ધ્વમ પણ વાયા વાયા, પહેલા દ્વે અને પછી ધ્વમ. ઈઠ ઉત્તમ પુરુષ એક વચન, ઈટનો બનશે ઐ, વહીનો આ વહઈ, મહિયંગનો આ મહઈ. આ આપણા 9 પ્રત્યયો થશે. અહીંયા પ્રક્રિયા દરમિયાન પ્રત્યય બનાવીએ ત્યારે આટશ્ચ અને પછી પ્રક્રિયામાં વૃદ્ધિ રેચી લાગશે. બાકી બધું બરાબર છે. ધાતુ છે આપણો ગુપ ધાતુ. ઔપદેશિક અવસ્થામાં ગુપ ધાતુ અનુદાત, અનુનાસિક. જગદીશ. હા સર, હમ ગુપમાં અનુદાત સંજ્ઞક ધાતુ છે એટલે અનુદાત ચિત આત્મને પદમ એ સૂત્રથી અહીંયા આત્મને પદના રૂપો બનશે. ગુપમાં પમાં રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈચ એ સૂત્રથી ઈચ કરંટ થતા ગુપ. ત્યારબાદ ગુપ તીજ કિત વ્યસન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. ન હલન છે તેથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે તચ્છ લોપઃ અદર્શનમ લોપઃ. ત્યારબાદ સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે ગુપ ગુપ અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ગુપમાં રહેલ નો લોપ થશે એટલે ગો ગુપ. ત્યારબાદ કોહોશ્ચુહુ એ સૂત્રથી ક વર્ગની સ્થાને ક્રમશઃ ચ વર્ગનો વર્ણ થશે. તો અહીંયા ક વર્ગનો ત્રીજો વર્ણ ગુ છે તેને સ્થાને ચ વર્ગનો ત્રીજો વર્ણ જુ થતા જુગુપ બનશે અને તેમાં સ્તન પ્રત્યયમાંનો સ ઉમેરતા જુગુપ સ એ રીતે અંગ બનશે. અને કોમ વિક્રમ પ્રત્યય લગાવીશું શબ્દ કર્તરી શબ્દ. તેમાં પ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે અને શનુ લશકવ તદ્ધિતે સૂત્રથી ઈત્કરણ થશે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સમા રહે અ અને વિક્રમ પ્રત્યયમાંનો અ અતો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે જુગુપ્સા એ રીતે અંગ બનશે. લોટ લકાર પ્રથમ પુરુષ આત્મને પદ એક વચન. સૌ પ્રથમ આત્મને પદના એક વચનનો ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે તવ. તેને ચિત આત્મને પદાનામ તેરે એ સૂત્રથી તેત્વ આદેશ થશે એટલે તે અને આમ એતઃ એ સૂત્રથી એને આમ તથા તામ પ્રત્યય બનશે અને આ પ્રત્યયને જુગુપ્સ અંગ સાથે જોડતા જુગુપ્સતામ એવું રૂપ બનશે. સહ જુગુપ્સતામ તે નિંદા કરો ઘૃણા કરો. બરાબર છે. તો એક રૂપ સિદ્ધ થઈ ગયું સહ જુગુપ્સતામ. દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે ગુપ, અનુદાત્ત, અનુનાસિક. જ્યોત્સના. હા સર, ગુપમાં પમાં અનુનાસિક હોવાથી ઉપદેશ્ય ચલો નાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ગુપ. ગુપ તીજ કિદ્ય સન થી સન પ્રત્યય લાગશે. સનમાં ન ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં ગુપમાં પન લોપ થશે તસ્ય લોપ અદર્શનમ લોપ કુગુપ. અને કુહુશ્ચુ સૂત્રથી ગનો જ થશે એટલે જુ ગુપ. જુગુપ અને પમાં સ પડી જશે એટલે જુગુપ્સ. કર્તરી શબ્દ.
પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ સની લશક્વ તદિતિથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ અને આતામ પ્રત્યય આતો ગીત સૂત્રથી યતામ અને લોપો વર્ગલિતથી યનો લોપ થશે એટલે ઈતામ અને તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી ઈતે થશે અને આમિતથી એનો આમ થશે એટલે ઈતામ જુગુપ્સમાં સમાં રહેલો અને વિકરણ પ્રત્યેનો યતો ગુણથી પરરૂપ એકરૂપ થશે અને ઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે જુગુપ્સે તામ તૌ જુગુપ્સે તામ તે બે નિંદા કરો તો જુગુપ્સેતામ બરાબર છે. જુગુપ્સતામ જુગુપ્સેતામ બહુવચન પ્રથમ પુરુષ બહુવચન ધાતુ છે. ગુપ અનુદાત્ત અનુનાસિક. નંદની. હા સર. ગુપમાં ઉપદેશે અજ અનુનાસિક એથી ગુપ થશે અને ગુપ તીજ કીટ સના સૂત્રથી સનનો આગમ થશે. સનમાં નની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સંયંગોહો સૂત્રથી દ્વિત્વ કરશું અને હલાદી શેષ સૂત્રથી પનોલોપ કરીશું માટે ગુગુપ અને કુહોશ્ચુ સૂત્રથી ગની સ્થાને ચ કરીશું એટલે જુગુપ્સ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને લની લશકવત પની હલ અંત્યમ સૂત્રથી અને શની લશકવત તદિતિ ઈત સંજ્ઞા કરીશું અને અ હોવાથી અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું અને પ્રત્યય છે જ. જમાં દ્વંદ સૂત્રથી અંત કરીશું અને આમેતા તીત આત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે કરીશું અને આમેત સૂત્રથી અંતામ કરીશું અને ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણે સૂત્રથી પાછું અંતામ કરીશું એટલે જુગુપ્સંતામ. તે જુગુપ્સંતામ તે બધા નિંદા કરો. બરાબર છે. થઈ ગયું. 3 થઈ ગયા. હા સર. હા. અચ્છા, તો 3 રૂપ થઈ ગયા. જુગુપ્સતામ જુગુપ્સેતામ જુગુપ્સંતામ. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. પલક. હા સર. ઉપદેશ્ય અચરનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે ગુપ્તિ કિદ્ભ્ય સન સૂત્રથી સન પ્રત્યલક્ષી. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને સંયંગો સૂત્રથી ધાતુમાં ત્રિત્વ થશે એટલે ગુપ ગુપ અને હલાદી શેષ સૂત્રથી પનોલોપ થશે એટલે ગુગુપ અને કુહોશ ચુહુ સૂત્રથી ગનો જ થશે એટલે જુગુપ અને સ એ પમાં આવી જશે એટલે જુગુપ્સ અને કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે ને અતો ગુણે સ્પીકર બંધ થયું. પલક. ફરી બંધ થઈ ગયું. અને મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ તે સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી એનો વ થઈ જશે એટલે સ્વ અને જોડી દેવાનું જુગુપ્સસ્વ ત્વમ જુગુપ્સસ્વ
તું ઘૃણા કર. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. હા સાહેબ. હમ ગુપ ધાતુ સૌપ્રથમ ઈતકરણ કરીશું. ઉપદેશે અનુનાસિક એટલે ગુપ. ગુપ્તિ સનઃ ભવાદિગણની વિશેષ ધાતુ છે એટલે સન વિકરણ સન પ્રત્યે લાગશે. ત્યારબાદ ગુપ ની અંદર સંયંગો. સંયંગોહો. સંયંગોહો થી દ્વિત્વ થશે, દ્વિત્વાભ્યાસ. અને ત્યારબાદ હલાદી શેષ થી પૂર્વાભ્યાસ નો જે ગુપ છે એમાંથી પ નો લોપ થશે એટલે ગુ ગુપ. ત્યારબાદ કુહોચ્ચુહુ. હા, સન જે છે કુહોચ્ચુહુ સૂત્રથી ગુ જે છે એનો જુ થશે એટલે જુ ગુપ. સન ની અંદર નું ઈકરણ થશે હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ અદર્શન લોપ. સ જે છે એ જુ ગુપમાં પડશે એટલે જુ ગુપ સ. ભવાદિગણ નો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યે. સન લસકવ તદ્ધિતે થી અને પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે જુ ગુપ સ એવું અદંત અંગ બનશે. અને લોટ લકારની અંદર ઔપદેશિક અવસ્થામાં આથામ પ્રત્યે છે. સૌપ્રથમ ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી આથે થશે અને આને પેલા આને લઈ લઈએ. હા, આ તો ગીત થી આના સ્થાને ઈ થશે એટલે ઈ ય થામ. અને લોપો વ્યોરવલી થી યનો લોપ થશે એટલે ઈ થામ. તીત આત્મને પદાનામ ટેરે થી અમનો લોપ થશે એટલે ઈ થે. અને આ મેત સૂત્રથી ઈથામ થશે. અને આત ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે જુ ગુપ સે થામ. યુવામ હમ યુવામ જુ ગુપ સે થામ. હમ તમે બે તૃણા ઈર્ષા કરો. બરાબર છે. પહેલું સૂત્ર જે ધાતુનું છે ગુપ તીજ કીટ ભ્ય સન, એમાં ન હલંત સન નહીં થશે પણ સન ખાલી. ગુપ સન. તીજ કીટ ભ્ય સન. બરાબર. ભ્ય ઓકે. પંચમી છે. ઓકે. બહુવચનમાં આવીએ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. સુરેશ. હા સર. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. ગુપ ગુપ તેજ કીદ અભ્યાસ સન સૂત્ર સ્તન લાગશે. સન્મોન નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંયંગ્યો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. અને હલાદી શેષ સૂત્રથી પરની લોપ થતા ગુપ સ. કુહોચ્ચ સૂત્રથી ઘનો જ થઈ જશે એટલે જુ ગુપ સ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગતા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થતા થશે રહેશે. સમાં અ છે અને વિકરણ પ્રત્યયનો અ હોવાને કારણે અતો ગુણ્યથી ગુણ થશે. પૂર્વ પ્રાય એકરૂપ થઈ જશે જુગુપ્સ. અને પ્રત્યય છે ધ્વમ. ટીત આત્મને પદનામ ટેરે સૂત્રથી દ્વે થશે. અને આમેત સૂત્રથી નસવાપામ વ્યામો સૂત્રથી ફરી ધ્વમ થઈ જશે. એટલે કે જુગુપ્સ દ્વે ધ્વમ.
યુયમ જુગુપ્સ ધ્વમ. તમે બધા તમે બધા નિંદા કરો. ઉત્તમ પુરુષમાં આવી જઈએ. એક વચન ધાતુ છે. ગુપ અનુદાત્ત અનુનાસિક. અર્જુન હા સર. ચડાવો બાણ. ઉપદેશે અચ અનુનાસિક થી ગુપ બનશે. ગુપ થી જ કીદવ્ય સનથી સન સૂત્ર લાગશે અને એમાં પણ નાની હલંત સૂત્રથી સનંગ જો સૂત્રથી દ્વિત્વ સંજ્ઞા થશે એટલે ગુપ ગુપ બનશે. ફલાદી શેષથી પનો લોપ થશે એટલે ગુ ગુપ બનશે. કુહોચુ સૂત્રથી જુગુપ્સ બનશે. પને સ લાગતા જુગુપ્સ. પ્રત્યય કર્તરી શબ્દ એમાં પની હલંત સૂત્રથી સન લખીશું. પની હલંત સૂત્ર શનિ લશોગત સૂત્રથી લોપ થશે એટલે રહેશે અ. એટલે અતો ગુણેથી પરોપેક થશે એટલે જુગુપ્સ. અને પ્રત્યય લાગશે ઈટ. એમાં ટી તાત્મને પદામ ટેરેથી એ બનશે. પછી આડુ ચમચ પૃષ્ઠથી 8 નો આગમ થશે. એમાં ટ નો હલંત સુધી લોપ થશે એટલે આ એ બનશે. અને એ તે સૂત્રથી એ બનશે. તો પ્રત્યય અહીં બન્યો. બરાબર. અને આ બાજુ અ છે અને અહીંયા અય છે. વૃદ્ધિ રેચીથી પરરૂપ એકરૂપ થઈ જશે અને અય જ રહેશે. એટલે આ અય જે છે એ સમ આવતો રહેશે પરરૂપ એકરૂપ થતા. એટલે બની જશે ગુપ્સઈ. કોણ? તો કે જુગુપ્સઈ. અહમ જુગુપ્સઈ. હું નિંદા કરું. કરુણા કરું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. અંકિતા. હા સર. ઉપદેશે અજનુનાસિક થી ઈત્કરણ કરશું એટલે ગુપ. ગુપ તીજ કીત સન થી સન આદેશ થશે. ન નું હલંત્યમ થી લોપ થશે. સંયંગોથી દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ સ. હલાદી શેષથી પનો લોપ થશે એટલે ગુ ગુપ સ. કુહોશ ચિહુ થી ગના સ્થાને જુ થશે એટલે જુગુપ્સ. કર્તરી સપ પ્રત્યે લાગશે. પની હલંત્યમ થી શનિ લસક પદ્ધતિથી ઈત્કરણ કરશું એટલે અ એ જુગુપ સમ ભરી જશે એટલે અતો ગુણે થી ભેગો થઈ જશે એટલે જુગુપ્સમ. પ્રત્યય છે વહી. ટી તાત્માને પદાનામ ટેરેથી વહે થશે. આડુ તમસ્ય પિચ્ચથી અટનો આગમ થશે. ટનું હલંત્યમથી લોપ થશે એટલે આ વહે. એ તો એથી વહે થશે એટલે જુગુપ્સા વહે. અહીંયા અ છે અને પાછળ પણ આ છે તો શું કરીશું? અકહ સવર્ણે દીર્ઘ કરીશું તો બની જશે જુગુપ્સા વહે. હઈ બે માત્રા. અહમ પછી વયમ. આવામ. આવામ. આવામ જુગુપ્સા વહે. બરાબર છે. કાજલ જોશી. ધાતુ છે અનુનાસિક. પમાં અની ઉપદેશી અચ અનુનાસિક ઈથી ઈત્કરણ થતા ગુપ થશે. ગુપ તીજ કિદભ્ય સન થી સન પ્રત્યય લાગશે. સની નની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે.
સન્ય ગોહ સૂત્રથી દ્વિત્વ થશે તો ગુપ ગુપ. હલાદી શેષથી હલાદી શેષથી પ નો લોપ થશે. ગુપ ગુપ ગુપ્સ કુહોશ્ચુ ગુહ ગુહચુથી જુગુપ્સ થશે અને પમાં સ ભળી જતા જુગુપ્સ થશે. કર્તરી શપ લાગશે. પની હલંતમ સૂત્રથી અને શની લસકવ ધતિથી ઇતકરણ થશે. તો પ્રત્યય છે મહિઅંગ. મહિઅંગમાં તીર્થ આત્માને પદેથી તેરેથી મહી થશે. આમે હે આમે આડુ તમે આડુ તમે પિત્તસ્થ સૂત્રથી 8 નું આગમ થશે. તની હલંતમ સૂત્ર એ ત અઈ હા હા અહીંયા બરાબર હલંત્યમથી ટ ગયો. ત ગયું તો વચ્ચે આ મહે થશે. આડુત્યમાં પિત્તસ્થ સૂત્રથી આ મ એ આવી ગયો પણ હવે એ ત અઈ એ તો અહીંથી આમે થશે. એ થશે એટલે ડબલ માત્રા મહઈ આ મહી જોડી દઈએ તો આ મહઈ. મહી આ બાજુ આ છે જુગુપ અહીંયા અ છે. છે અકહ સવર્ણે દીર્ઘ કરીશું દીર્ઘો બની જશે જુગુપ જુગુપ્સા મહી મહઈ મહઈ મહી મહઈ. મહી અહમ આવામ વયમ. આવામ વયમ જુગુપ્સા મહી. અમે બધા કરુણા કરીએ પૂર્ણ કરીએ છીએ. નહીં પણ કરીએ હવે આજ્ઞાર્થ. તો થઈ ગયા 9 રૂપ સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈશું 9 ને. પ્રથમ પુરુષ એક વચન સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ જુગુપ્સસ્વ દ્વિવચન યુવામ જુગુપ્સેથામ બહુવચન यूयम जुगुप्सध्वम. उत्तम पुरुष एक वचन अहम जुगुप्सै द्विवचन आवाम जुगुप्सावहै बहुवचन वयम जुगुप्सामहै. जगदीश जगदीश હા સર. સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ. મધ્યમ પુરુષમાં ત્વમ જુગુપ્સસ્વ યુવામ જુગુપ્સેથામ યુજમ જુગુપ્સધ્વમ. આ ઉત્તમ પુરુષમાં અહમ જુગુપ્સૈ આવામ જુગુપ્સાવહૈ વયમ જુગુપ્સામહૈ. डाभी विजय विजयी भव છે. હા સર. હા ઓન થશે વિડિયો. હા થાય તો કરો. બાકીના ઓફ છે એ પણ. સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ તમ જુગુપ્સસ્વ ત્વમ જુગુપ્સસ્વ યુવામ જુગુપ્સેથામ यूयम जुगुप्सध्वम अहम जुगुप्सैः आवाम जुगुप्सावहै वयम जुगुप्सामहै. અહમ અહમ अहम जुगुप्सै. બરાબર છે. વિડિયો ઓન કરવાથી દર્શન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અહીંયા પણ ભગવાન તો પ્રસન્ન થશે પણ સાથે સાથે હું પણ પ્રસન્ન થઈશ. વિડિયો ઓન થશે તો દર્શન કરવાથી. ઓકે જ્યોત્સના. હા સર. સહ જુગુપ્સતામ તે તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સંતામ
त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। काजल हाँ सर। सह जुगुप्सतां त्वौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां युवां जुगुप्सध्वम् अहं जुगुप्सै युवाम् आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। नंदनी हाँ सर। सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै અને વયમ જુગુપ્સામહै। लख સહ જુગુપ્સતામ ના હા સહ જુગુપ્સતામ તૌ જુગુપ્સેતામ તે જુગુપ્સન્તામ ત્વમ જુગુપ્સસ્વ યુવામ જુગુપ્સેથામ यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। ओ हाँ सर। सह जुगुप्सताम तौ जुगुप्सेताम ते जुगुप्सन्ताम त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथाम यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। गीता सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां मध्यम पुरुष एक वचन त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् उत्तम पुरुष एक वचन अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। रीना हाँ सर। सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। प्रहलाद सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्से आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। अहम प्रहलाद अहं जुगुप्से जुगुप्सै जुगुप्सै बराबर છે। अर्जुन अर्जुन सर હું બોલો થોડી વાર અહીં ખાલી ओके सुरेश हाँ सर। सह जुगुप्सतां तौ जुगुप्सेतां ते जुगुप्सन्तां त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् अहं जुगुप्सै आवां जुगुप्सावहै वयं जुगुप्सामहै। बराबर છે। બાકીના મિત્રો દેખાઈ રહ્યા છે મનીષ ચૌધરી છે પછી પરમાર પરસોત્તમ લખ્યું છે કોણ અર્જુન હા અર્જુન સહ જુગુપ્સતાं તૌ जुगुप्सेतां ते जुगुप्सन्तां मध्यम पुरुष एक वचन त्वं जुगुप्सस्व युवां जुगुप्सेथां यूयं जुगुप्सध्वम् उत्तम पुरुष एक वचन अहं जुगुप्सै आवां जुगुप्सावहै
વયમ જુગુપ્સા મહૈ. મહઈ ડબલ માત્રા. બાકીના બે મિત્રો છે એમને પણ કેમ ટાળીએ આપણે, બરાબર ને? લોટ લકાર દર્શન થશે. દેખાય છે? સ્ક્રીન ઉપર દેખાય છે ને? મનીષ ચૌધરી, પહેલા તો સાક્ષાત્કાર વિડિયો ઓન કરો. મનીષ, જી સર. સ્ક્રીન પર દેખાય છે ને? હા દેખાય છે. હા, અહીંયાથી જુગુપ્સતામ. મનીષ, સર પહેલી વાર આજ જોડાયો જ છું. ગામડે કવરેજ નહીં રહેતું. આજે મહેમાન ગતિમાં એક જગ્યાએ ગયો, ત્યાં કવરેજ હતું. શું છે? હા, એટલે થોડુંક સમજમાં નહીં આવતું, સમજી લઈશ. બીજું કોણ હતું? પરમાર પરસોત્તમ. પરસોત્તમ દર્શન કરો પહેલા તો. પરસોત્તમ, અવાજ આવે છે મારો? પરમાર પરસોત્તમ દેખાય છે? ગાયબ. પરસોત્તમ, ઓકે, છોડીએ. એ સિવાય કોઈ બાકી નથી ને? નથી. તો અહીંયા આપણે લોટ લકાર આત્મનેપદ ગુપ ધાતુ ત્રીજો લકાર પૂરો થાય છે. ચોથો લકાર આવે છે વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર યાની વિદ્યર્થ. વિદ્યર્થ. આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, બરાબર છે? વિદ્યર્થ. પ્રત્યયો યાદ કરી લઈએ. આત્મને પદ. સર એક ક્વેશ્ચન હતો, પૂછી લો પેલા. બોલો. સર આપણે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યાસ અંગ એ રીતે 3 પ્રકાર પાડ્યા હતા ને સર આપણે? બરાબર. તો અદંત અંગમાં તો જે આપણે પ્રત્યય જોયા હતા, ત્યારબાદ વાત કરી હતી કે અનદંત અને અભ્યાસમાં અમુક 2-3 પ્રત્યયો બદલાશે. બરાબર. તો સર અત્યારે આપણે ધાતુને જીતવા કરીએ છીએ, એ અભ્યાસ કરીએ છીએ ને, તો એમાં પ્રત્યયો અલગ આવશે કે એ કઈક અલગ છે બીજું? જવાબ આપશે પાયલ. પાયલ હાજર? પાયલ, હા સર. વિડિયો ઓન કરો પહેલા. વિડિયો ઓન છે સર. દેખાતું નહીં? ઓકે. આઈ. સર આમ તો અદંત અંગ જ છે ને આમાં, જુગુપ્સ. અને એમનો પ્રશ્ન ખબર પડી? હા, એમનો પ્રશ્ન ખબર પડી ને, એમ કે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યાસ એમાં આપણે પ્રત્યયમાં થોડું પરિવર્તન, એટલે વધારે તો પ્રથમ પુરુષ બહુવચનમાં આવે છે. હા, એ તો બરાબર પછીની વાત છે, પણ એમને જે શંકા જે ઊભી થઈ છે ને, એ એમાં ઊભી થઈ છે કે પ્રત્યય બચ્યો કેમ નહીં આપણે? બરાબર છે. પ્રત્યય તો અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે, બધી વાત સાચી છે, પણ અંગ કયું છે અને અંગ પછી પ્રત્યય લાગી રહ્યા છે, એટલે અંગ તો આપણી પાસે અદંત જ છે. પણ સ જ્યારે મૂકીએ છીએ, વિકરણ પ્રત્યે અ લાગીએ છીએ તો રહે છે અનો અ રહે છે. એટલે અંગ અદંત છે. ક્યારે બદલાય? અનદંત અંગ અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે. અભ્યસ્ત છે, બરાબર છે. એટલે 1, 4, 6 અને 10 એ ગણના ધાતુઓ સિવાયના જે ધાતુઓ હશે એમાં બદલાશે. 1700 ધાતુમાં 1930 માંથી 1700 ધાતુમાં તો અદંત જ રહેવાના છે. બાકીના ગણ 6, 1, 4, 6, 10 સિવાયના જે છે
એમાં અનદંત અંગ થવાનું છે અને ત્યારે અભ્યસ્ત અંગ આવશે ત્યારે પ્રત્યય 3 બદલાશે. એ 3માંય પાછું અભ્યસ્તમાં તો એક જ છે, બાકી આમ સરખા જ છે. કારણ કે 3 જે છે મૂળ તો અભ્યસ્ત અંગ જે છે એ અનદંતમાંથી જ છૂટું પડ્યું. બરાબર છે. અને પાછું સર આ ધાતુ પણ વિશેષ છે એટલે તો એને વિશેષ કાર્ય થાય છે બીજા કરતા અલગ. બીજા કરતા ભવાદી ગણનો છે. એટલે આ જ વિશેષતાઓ છે બધી એમાં. એટલે 1700 ધાતુ સુધી તો આંખો મીચીને આનું આ જ કાર્ય કરવાનું છે. ખાલી 230. હવે આ જે જગદીશભાઈએ કીધું ને એ પરિવર્તન હવે જે જ્યોત્યાદી ગણ આવશે એમાં થશે. 24 માં આવશે. હા, 24 માં આવશે. તો કે અંગ અદંત રહેશે નહીં અલંત અને અભ્યસ્ત થઈ જશે, અનદંત થઈ જશે. બરાબર. ત્યારે પ્રત્યય આપણે બદલીશું, અત્યારે બદલતા નથી. જગદીશ. હા સર, બરાબર. અત્યારે મને અચાનક એ યાદ આવ્યું ને એટલા માટે મેં પૂછી લઉં. બરાબર છે. તમારા પ્રશ્નનો ખ્યાલ આવી ગયો મને કે તમે અભ્યાસમાં એટલે કાર્ય કરી રહ્યા છે, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય કરી રહ્યા છે, પણ આપણું અંગ તો બદલાતું નથી. એટલે હા, બરાબર. પ્રત્યયોમાં પરિવર્તન. એટલે જ્યારે આપણે 230 ધાતુમાં અભ્યાસ કાર્ય કરીશું ત્યારે એક પ્રત્યય બદલાશે અભ્યાસમાં. ત્યારે 3 પ્રત્યયો બદલાશે. અને પાછું અભ્યાસમાં તો 3 બદલાશે. બરાબર. ફરી જગદીશ. અવાજ ના આવ્યો. હેલો. હવે આવે છે, બોલો. 230 ધાતુમાં આપણે જ્યારે અભ્યાસ કરીશું દ્વિત્વ, ત્યારે અભ્યાસમાં કેટલા એક પ્રત્યય બદલાશે એમ ને? ત્યારે 3 બદલાશે. એ 3માં છે પ્રથમ પુરુષ દ્વિવચન બહુવચન અને મધ્યમ પુરુષ દ્વિવચન. આટલામાં પરિવર્તન આવશે પરસ્મય પદમાં અને બરાબર. આત્મનેપદ પદમાં. એ સિવાય બાકીના સરખા રહેશે. હજી એ તો આપણે 3 અનદંત અંગમાં પણ અનદંતમાં જ પણ અનદંતનો જ એક ભાગ પેટા પ્રકાર પડ્યો અભ્યસ્ત અંગ. બરાબર. એટલે એમ કે જે પરિવર્તન આવે છે બંનેમાં સેમ જ આવે છે ને, સેમ પ્રત્યયોમાં સેમ આવશે. એના સૂત્રો જુદા છે પણ પ્રત્યય બરાબર. સરખા થશે. એનો જ ભાગ છે. એ આપણે ક્યારે કરીશું? જ્યારે આવશે ત્યારે કરીશું. અને આવશે ક્યારે? 1700 ધાતુ પૂરા થયા પછી આવશે. જો કે હાલ આપણે સનને લીધો છે દ્વિત્વાભ્યાસ કાર્ય, એટલે આ 3 પૂરા થશે ને એટલે તરત જ આપણે લઈએ છીએ જ્યોત્યાદિ ગણ, ત્રીજા ગણમાં પ્રવેશ કરીશું. એટલા માટે 24 ધાતુ લઈ લઈશું કે આ આપણું દ્રઢીકરણ થઈ જશે અભ્યાસ કાર્ય. અને એ અભ્યાસ કાર્યના હજી નીતિ નિયમો છે આ 3 સિવાયનામાં, એ હજી આપણે આવરી લીધા નથી. એક સાથે આવરી લઈશું તો પાછા ભૂલી જઈશું. સબ સાથે સબ જાય એટલે એક સાથે સબ સધે. જેમ જેમ આવે તેમ તેમ કરીશું. બરાબર છે. એટલે બરાબર જે થયું છે એમાં જ આપણે રમીશું. જે બાકી છે એને જ્યારે આવશે ત્યારે કરીશું. બરાબર છે. તો અહીંયા એક હજી આપણો લકાર બાકી છે. ચોથો લકાર વિધિલિંગ લકાર. સૌથી અગત્યનું કામ અંગ બનાવવાનું છે, બાકી બધે પહોંચી વળાય. જો અંગ જ ખોટું પડે તો બધું ખોટું. અંગ કાર્ય મહત્વનું છે. બરાબર. પાછળ પ્રત્યય આપણે અગાઉથી સાધી લીધા છે, પણ દરેકના અંગ આપણે સાધ્યા નથી. ધાતુ પ્રમાણે અંગ સાધવામાં પ્રક્રિયા બદલાઈ રહી છે, એટલે એ મહત્વનું છે. અને અહીંયા સૌથી આમે ભવાદી પહેલા ગણના ધાતુ વધારે છે, 993, અને એમાંથી 239 વિશેષ ધાતુઓ છે. અને એમાંથી હજી આપણે શરૂઆતમાં છીએ, હજી 7મો ક્રમ આવ્યો છે. બરાબર છે. એટલે પછી તો ગ્રુપ આવશે 12 નું, 13 15 નું ગ્રુપ આવશે. એક સાથે એક સૂત્રમાં આવશે અને એક સાથે 12 13 15 બદલાશે, પણ એનું આખું સૂત્ર આવશે. એટલે પછી થશે ઝડપ. અને કેટલાક આખા ને આખા ગ્રુપ 100 100 250 200 નું ગ્રુપ આવશે કે જેમાં સરખું ચાલશે. પણ હજી તમારી શરૂઆત છે એટલે આપણે બિલકુલ ધીમેથી સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે. અને આ જ સ્ટેપથી તમે જે રેગ્યુલર જે છે
એમને પરચો પડી રહ્યો છે, પ્રભાવ પડી રહ્યો છે, પ્રસન્નતા આવી રહી છે. ભગવાન પ્રસન્ન થાય તેમ અંતરાત્મા પ્રસન્ન છે. જો નંદની હશે છે ને. ઓકે, થોડો સમય છે, પ્રત્યયોને યાદ કરી લઈએ. પાયલ, વિધિલિંગ ફરી પાછા કાલ તો યાદ કરવા જ પડશે. હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે અને ત હોવાથી સુક્તિ તો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. પછી લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ થઈ જશે. એટલે ઈ ય ત રહેશે. પછી લોપો વિવરવલી સૂત્રથી યનો પણ લોપ થઈ જતા ઈ ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. સૂટ તીધો સૂત્રથી તની આગળ સૂટનો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થઈ જશે. આ બાજુ ય હલંત છે અને પરમાં આ છે. એટલે આ એ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોપો વિવરવલી સૂત્રથી અનુલોપ થતા ઈરન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષરુથી ઋત્વ થશે. રમાજી ઉચ્ચ અનુનાસિક છે એની ઉપદેશ્ય અજનુનાસિકથી જ સંજ્ઞા થશે. અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થાહા રહેશે. લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. સુક્તિધો સૂત્રથી સુખનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. અને લોપો વિવરવલી સૂત્રથી એનો પણ લોપ થઈ જતા ઈથાહા પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. સૂટ તીતો સૂત્રથી થની આગળ અસૂટનો આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. અને ય હલંત છે અને પરમાં આ છે. એટલે આ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોપો વિવરવલી સૂત્રથી એનો પણ લોપ થઈ જતા ઈ ધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટો સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. અથમાં તપરકરણ છે એટલે તત્કાલ પૂરતો માત્ર અજ લેવાનું. પછી લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. ય હલંત છે અને પરમાં અ છે. એ યમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોપો વિવરવલી સૂત્રથી એનો લોપ થતા ઈ વહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લિયંગ સિયુટથી સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોપો વિવરવલી સૂત્રથી યનો પણ લોપ થઈ જતા ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યય બનશે. બરાબર છે. હું તમને બતાવી દઉં છું પ્રત્યયો. તો પ્રત્યયો આ છે. સીધા પ્રત્યય તમને તમાંથી ઈ ત, આતામમાંથી ઈયાતામ, છમાંથી ઈરન, થાસમાંથી ઈથાહા, આથામમાંથી ઈયાથામ, ધ્વમમાં ઈ ધ્વમ, એ બધે દીર્ઘ છે. ઈટમાં ઈય, વહીમાં ઈ વહી, મહ્યંગમાં ઈ મહી. તો આ આપણા પ્રત્યયો છે. આમ લાંબા લાંબા છે, બનાવીએ ત્યારે, સાધીએ ત્યારે. પણ 4 લકારમાં સૌથી સહેલા ગણવા જઈએ બધી રીતે તો પહેલો નંબર આમનો આવે છે, વિધિલિંગ લકાર. રૂપો બનાવવામાં અને પ્રત્યયો બનાવવામાં. સાથે સાથે મુક્તિ પણ મળી છે આત્માને પદમાં. કેવી મુક્તિ મળી છે? ત્રણેય અંગમાં અદંત, અનદંત અને અભ્યસ્ત અંગમાં પ્રત્યયો સરખા છે, બદલવાનો વારો આવશે નહીં.
જે 3 બદલતા હતા એ હવે બદલાશે નહીં. આત્મને પદમાં હો, પરસ્મય પદમાં તો પાછા બધા બદલાઈ જાય છે. 9 પરસ્મય પદમાં અનદંત અંગમાં 9 બદલાઈ જાય છે. ઓકે, અને પહેલા આપણે અનદંત સાધીએ છીએ અને પછી એના પરથી અદંત સાધીએ છીએ. પહેલા અનદંત સદાય છે અને પછી અદંત સાધીએ છીએ. કેમ? તો કે ય આવી જાય છે અને યની જગ્યાએ, બરાબર, એટલે આગે પાઠ ને પીછે સપાટ ના થાય એ ધ્યાન રાખવું. બરાબર નંદની, છે કોઈને પ્રશ્ન? પાયલ, હા સર. કોઈ પ્રશ્ન? ના. મનીષ, આ બાજુ પરસોત્તમ, જી સર. તારું ગામ કયું? મારે લાખણી તાલુકાનું છે, સરકારી ગોળિયા. કવરેજ નહીં આવતું ત્યાં? બહુ ઓછું રહે છે. વેકેશન પછી પાલનપુર જવું એટલે રેગ્યુલર કરીશું. વેકેશન તો પડી જ ગયું ને? હા, પણ એટલે હાલ ગામડે છું, મારી નોકરી ત્યાં છે પાલનપુર. એટલે બરાબર. વેકેશન પૂરું થાય ત્યારે રેગ્યુલર જોડાઈશું. અચ્છા, PhD કરી રહ્યા છો? જી સર. બરાબર. ગાઈડ કોણ? દિલખુશભાઈ પટેલ, વડનગર કોલેજ. ઓળખ્યા. અને આ બાજુ પરસોત્તમ, પરમાર પરસોત્તમ, જી સર. જરા ચહેરો બતાવો તો ખબર પડે. જી સર. પરસોત્તમમાં ઉત્તમ કોણ છે તે? સર હું જીનવાણાથી લાસ્ટ વખત મળેલો ને તમને. હા, વિડીયો નહીં થતો? હા, વિડીયો કરું સાહેબ. હો સર. હવે શું બાજુમાં છે કેમેરો છે. હાજી સર, હું એ જ કરું છું. હું જીલવાણાથી સાહેબ, આપણે લાસ્ટ મુલાકાત થઈ હતી, આ ડોક્યુમેન્ટ જમા કરવા આવ્યા ને ત્યારે વાત થઈ હતી. બરાબર છે. બરાબર. જી સર. બસ તો સંસ્કૃત સાથે જીવવું હોય તો 1 કલાક 24 કલાકમાંથી 1 કલાક ભોગ આપવો પડશે. ના એટલે વચમાં શું થોડું કામ ચાલુ હતું ને એટલા માટે હું ડિસ્ટર્બ હતો. પણ અત્યારે હું હવે મને પોતાની ઇન્ટરેસ્ટ છે. તપ કરવું પડશે, સાધના કરવી પડશે તો ફળ મળશે. ના ના સાહેબ, સાચી વાત છે. 1 જ કલાક. બરાબર છે. 100%. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હશે અંદરથી કે શીખવું છે તો કોઈ તમને હલાવી શકશે નહીં, કોઈ પરિસ્થિતિ નડશે નહીં, પણ અંતરાત્માથી શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર. પહોંચી વળે. હું નહીં પહોંચી વળતો બધાને, અને તમારા પર શ્રદ્ધા છે કે મારે શીખવાડવી છે. ગમે ત્યાં હું હોઉં દુનિયાના કોઈ પણ ખૂણે તો હાજર થઈ જાઉં છું 9 વાગે. ના સાહેબ, આપના બહુ લાંબા પ્રયત્નો છે અને એ અમે સમજી છીએ. ખાલી થોડા પ્રોબ્લેમ ની વજહથી નહીં થઈ શકતો, એ બધા સોરી, પણ હું રેગ્યુલર થઈશ કારણ કે હવે હું ફ્રી થઈ ગયો છે. હું મારા વ્યક્તિગત અભિપ્રાય છે. બરાબર. તો આજે એક મીટિંગ છે, આના પછી તરત રમાભાઈ ભૂલી પડ્યા. પૂરું થઈ ગયું સાહેબ. હે, મારે સાહેબ પેલા ગ્રુપમાં નંબર એડ કરજો નવામાં. સારું સારું. સૂચના ના મળે. હા 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 હા. ઓકે, તો છે રેગ્યુલર, પણ અમે આજે 1 કલાક વહેલો લઈ લીધો. ઓકે ઓકે સાહેબ. હા હા હા. બોલો, કોઈ હતું? સર 10મા પાઠની PDF મોકલજો ને. સારું સારું. મારે લેક્ચર ચાલુ થઈ ગયું. 1 સેકન્ડમાં તમને એક જાહેરાત પણ કરી દઉં. આમાં બહેનો છે ને ભાઈઓ પણ લાગુ પડશે કે જેમને બ્યુટીમાં જતા હોય, બ્યુટી પાર્લરમાં, એમની જે પ્રોડક્ટ તમે વાપરો છો એ કેમિકલ થી યુક્ત હોય છે, પણ કેમિકલ મુક્ત વાપરવી હોય
તો આપણી પાસે પ્રોડક્ટ છે અને એની સમજ અત્યારે છે. જો રસ હોય તો હું ગ્રુપમાં મૂકી દઉં લિંક. બરાબર છે, તો સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા હા સાથે બોલીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે પરંપરામ વંદે વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. મળીએ. હા, શુભરાત્રી. શુભરાત્રિ. શુભરાત્રી સર. કોઈને જોડાવું હું લિંક મૂકી દઉં ગ્રુપમાં, તો તમે કેવી રીતે યુઝ કરવું, શું પ્રોડક્ટ છે વગેરે વગેરે, કેમિકલ મુક્ત ચામડીનું રક્ષણ કરવા માટે.